હેલો ફ્રેન્ડ્સ, વેલકમ. ધોરણ 8 ઇંગ્લિશ ઉપર આ ત્રીજો વિડીયો લઈને આવ્યો છું. આશા છે કે તમે ઘરે બેઠા શીખશો, ભણશો. મારા નવા વિડીયો જોવા માટે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. ચાલો આજનો ક્લાસ શરૂ કરીએ. અગાઉ આપણે WH ક્વેશ્ચન્સ ઉપર હુ, હુમ અને હુઝનો વિડીયો જોઈ ચૂક્યા છે અને શીખી ગયા છીએ. આજે આપણે બીજી ફેમિલી તરફ આગળ જવાનું છે. WH ક્વેશ્ચન્સની અંદર જે નવા WH વર્ડ્સ છે, જે નવા WH ક્વેશ્ચન્સ છે એ છે when, where, why and how. તો આ પ્રશ્ન શબ્દો, આ પ્રશ્નોનો ઉપયોગ કેવી રીતે કરીશું, કેવી રીતે પ્રશ્નો બનાવીશું એ શીખવા માટે આ વિડીયો અંત સુધી જુઓ. ચાલો મિત્રો, લિસન ટુ ધ કન્વર્ઝેશન. પહેલાં તમારી સામે એક કન્વર્ઝેશન છે. બે મિત્રો વાત કરી રહ્યા છે. એમાં બંને એકબીજાને પ્રશ્નો પૂછે છે, જવાબ આપે છે. કેવા પ્રકારના પ્રશ્નો પૂછે છે, એ પ્રશ્નોના જવાબમાં શું આવે છે એના પર ધ્યાન આપશો તો મજા આવશે. ચાલો તો આપણે કન્વર્ઝેશનને સાંભળીએ. હેલો આમિર. Hey Samir, how are you? I am fine. How about the vacation? I am going. Where are you going? I am going to Surat. Okay, but when will you go? I will go there on this Eid. Oh, and how will you go there? I will go there by my car. Okay, but I'm afraid you may not go there this Eid. Why may I not go there? Because it is still lockdown period and Surat is a red zone area. Oh, is it so? Okay friends, તમે કન્વર્ઝેશનને સાંભળી, મજા આવી? આ કન્વર્ઝેશનમાં કેટલાક પ્રશ્નો હતા. એ પ્રશ્નો ઉપર આપણે થોડી ચર્ચા કરીએ અને સમજીએ. પહેલો જ એક પ્રશ્ન પૂછ્યો હતો, હાઉ આર યુ? તમે કેમ છો, તમે કેવા છો? તો એના જવાબમાં સમીરે કહ્યું હતું કે આઈ એમ ફાઇન, આઈ એમ ફાઇન. તો હાઉ ક્વેશ્ચન પૂછ્યો, એનો જવાબ એને એની કન્ડિશન બતાવી, એની સ્થિતિ બતાવી કે એ કેવો છે. હાઉ આપણે આ પ્રકારના પ્રશ્નો પૂછતા હોઈએ છીએ. હાઉ આર યુ ફ્રેન્ડ્સ, હાઉ ઇઝ હી, તે કેમ છે, એટલે કે તેની તબિયત કેમ છે. કોઈની તબિયત પૂછવા માટે આપણે હાઉથી પ્રશ્ન પૂછીએ. તો હાઉ એક WH પ્રશ્ન છે. એનો ઉપયોગ તો કે કન્ડિશન, કોઈકની સ્થિતિ જાણવા માટે, પરિસ્થિતિ જાણવા માટે હાઉથી ક્વેશ્ચન થાય છે. બીજું એનો યુઝ જે છે હાઉનો, એ છે મેથડ, રીત, પદ્ધતિ જાણવા માટે. આગળ ક્વેશ્ચન કરે છે, તમે કન્વર્ઝેશનમાં સાંભળી. આગળ એને ક્વેશ્ચન કર્યું કે હાઉ વિલ યુ ગો ધેર, મીન્સ હાઉ વિલ યુ ગો ટુ સુરત? હી આન્સર્ડ, આઈ વિલ ગો ધેર બાય માય કાર. આઈ વિલ ગો ધેર બાય માય કાર. પ્રશ્ન પૂછનારે પૂછ્યું કે તમે કેવી રીતે સુરત જશો? તો એને જવાબ આપ્યો કે આઈ વિલ ગો ધેર બાય કાર. બાય કાર ઇઝ ધ આન્સર. સો બાય કાર ઇઝ ધ મેથડ ટુ ગો ટુ સુરત. સુરત જવાની રીત બતાવે છે. તો કોઈ કાર્ય કરવાની રીત જાણવા માટે આપણે હાઉથી પ્રશ્ન પૂછીએ છીએ. તો હાઉ એક તો કન્ડિશન જાણવા માટે, સ્થિતિ જાણવા માટે, તબિયત પૂછવા માટે, અને હાઉ એ મેથડ એટલે કે રીત, પદ્ધતિ જાણવા માટે આપણે પૂછતા હોઈએ છીએ. હાઉ વિલ યુ મેક ટી, તમે ચા કેવી રીતે બનાવશો? તો એ પદ્ધતિ આપણે જાણી શકીએ. હાઉ વિલ યુ મેક કોફી,
હાઉ વિલ યુ મેક કાર્બન ડાયોક્સાઇડ ઇન ધ લેબમાં કાર્બન ડાયોક્સાઇડ કેવી રીતે બનાવશો. આ બધા જે પ્રશ્નો છે એ મેથડ એટલે કે રીત જાણવા માટે પૂછાતા પ્રશ્નો છે. એટલે હાઉ ઇઝ યુઝ ટુ નો અબાઉટ ધ કન્ડિશન, ધ હેલ્થ કન્ડિશન most probably, and it is also used to know the method of some action. Okay, આગળ વધીએ મિત્રો. બીજો પ્રશ્ન શબ્દ છે મિત્રો વેર. અંદર કન્વર્ઝેશનમાં એક પ્રશ્ન પૂછાયો, વેર આર યુ ગોઈંગ. આન્સર એનો આવ્યો હતો આઈ એમ ગોઈંગ ટુ સુરત. પ્રશ્ન પૂછાયો તમે ક્યાં જઈ રહ્યા છો, એનો જવાબ આવ્યો હું સુરત જઈ રહ્યો છું. સુરત ઇઝ અ પ્લેસ. વેરથી જ્યારે સવાલ પૂછવામાં આવે ત્યારે જવાબમાં આપણને પ્લેસ એટલે કે સ્થળ મળે છે. જ્યારે પણ વેરથી પ્રશ્ન પૂછાય એટલે જવાબમાં કોઈ સ્થળનું નામ આપણને જાણવા મળે. ફોર એક્ઝામ્પલ, વેર ઇઝ ધ પેન. પેન ક્યાં છે? તો કે ધ પેન ઇઝ ઓન ધ ટેબલ. તો ઓન ધ ટેબલ એક પ્લેસ છે. ટેબલ એ એક પ્લેસ છે, એના પર પેન પડેલી છે. ઓકે, વેર ઇઝ યોર સ્કૂલ. તમારી સ્કૂલ ક્યાં છે? તો આન્સર આવે માય સ્કૂલ ઇઝ નિયર ધ રેલવે સ્ટેશન. મારી સ્કૂલ રેલવે સ્ટેશન પાસે છે. તો નિયર ધ રેલવે સ્ટેશન એ એનો આન્સર છે, વેરનો આન્સર છે. ધ સ્કૂલ એ એક રેલવે સ્ટેશન એક પ્લેસ છે. ઓકે, તો વેરથી પ્રશ્ન પૂછવામાં આવે તો આપણને જવાબમાં કોઈ પ્લેસ એટલે કે સ્થળ મળે. સમજાયું મિત્રો? આગળ છે વેન. કન્વર્ઝેશનમાં ક્વેશ્ચન હતો કે વેન આર યુ ગોઈંગ ટુ સુરત. વેન આર યુ ગોઈંગ ટુ સુરત. તમે સુરત ક્યારે જવાના છો? તો આન્સર વોઝ આઈ વિલ ગો ટુ સુરત ઓન ધીસ ઈદ. આ ઈદ પર જવાના છે. તો ઓન ધીસ ઈદ એ ટાઈમ બતાવે છે, ટાઈમ ઓફ ધ એક્શન. એક્શનમાં ક્રિયા ક્યારે થવાની છે, ક્યારે થશે તેનો સમય બતાવે છે. એટલે વેન, તો એનો આન્સર આવશે ઓન ધીસ ઈદ. સમય, તો વેનથી જ્યારે ક્વેશ્ચન પૂછાશે તો એનો જવાબમાં આપણને સમય મળશે. સમય જાણવા માટે વેનથી પ્રશ્ન પૂછાય. અને આગળ આપણે જોયું વાય. કન્વર્ઝેશનમાં કહે છે કે you may not go to Surat on this Eid. So he asks question, why may I not go to Surat? Why may I not go to Surat? मैं સુરત કેમ નહીં જઈ શકું? તો એના જવાબમાં એનું રીઝન આપે છે, કારણ આપે છે, બીકોઝ ઓફ લોકડાઉન. લોકડાઉનના કારણે હું નહીં જઈ શકે. તો વાયથી ક્વેશ્ચન પૂછવામાં આવે તો આપણને રીઝન એટલે કે કારણ, ક્રિયા થવાનું કારણ મળે છે. વાય? બીકોઝ ઓફ લોકડાઉન. શા માટે? લોકડાઉનના કારણે. તો વાયથી જ્યારે પ્રશ્ન પૂછવામાં આવે તો આપણને કારણ જવાબમાં મળે છે. આગળ વધીએ મિત્રો. સમજાઈ ગયું? આ વાત ના સમજાય, કન્વર્ઝેશનને ફરીથી સાંભળી શકો છો અને ફરીથી તમે આ ચારે ચારની સમજૂતી મેળવી શકો છો. આગળ આપણે એની સેન્ટેન્સ પેટર્ન જોઈએ. આ પ્રકારના પ્રશ્નો પૂછાય તો એની સેન્ટેન્સ પેટર્ન કેવી હોય છે અને એ સેન્ટેન્સ પેટર્નને આપણે કેટલાક એક્ઝામ્પલ્સ સાથે જોઈશું, એટલે આપણને એ સમજાશે. આ પ્રકારના પ્રશ્નોની શરૂઆત પહેલાં જ WH પ્રશ્નોથી વેર, વેન, વાય કે હાઉથી એની સ્ટાર્ટ થશે. ત્યાર પછી એની સાથે હેલ્પિંગ વર્બ જોડાશે. હેલ્પિંગ વર્બ કયા કયા હોઈ શકે તો એ તમે જાણો છો, આપણે અગાઉ પણ ચર્ચા કરી છે. ડુ, ડઝ, ડીડ, એમ, ઇઝ, આર, વોઝ, વેર, હેવ, હેઝ, મે, માય, કેન, કુડ. આ બધા જ સહાયકારકો જે છે એ સહાયકારોનો ઉપયોગ WH પ્રશ્ન શબ્દ પછી તરત જ થશે. ત્યારબાદ સબ્જેક્ટ એટલે કે કર્તા, જે ક્રિયા કરે છે તે આવશે. ત્યારબાદ મેઇન વર્બ એટલે કે મુખ્ય ક્રિયાપદ, હેલ્પિંગ વર્બ કર્તા, પછી મુખ્ય ક્રિયાપદ, મુખ્ય ક્રિયા જે થતી હોય તે દર્શાવતું પદ. ત્યાર પછી ઓબ્જેક્ટ હોય તો ઓબ્જેક્ટ, ઓબ્જેક્ટ ના હોય એટલે કે કર્મ ન હોય તો અધર વર્ડ્સ એટલે કે અન્ય શબ્દો. અને છેલ્લે ક્વેશ્ચન માર્ક મૂકવાનું ભૂલવાનું નહીં. ઓકે ફ્રેન્ડ્સ,
ફરી એકવાર જોઈ લઈએ. વેર, વેન, વાય, હાઉ, પછી હેલ્પિંગ વર્બ, પછી સબ્જેક્ટ, પછી મેઇન વર્બ, પછી ઓબ્જેક્ટ or other words. And don't forget to put the question marks at the end of the sentence. Okay, let's go forward. Let's see some examples. કેટલાક examples આપણે જોઈએ. India got independence in 1947. India got independence in 1947. આ વાક્યમાં રેડ કલરના જે વર્ડ્સ છે એ આન્સર છે. એ આન્સર આવે એવી રીતે આપણે પ્રશ્ન બનાવવાનો છે. તો પહેલા આપણને ખબર હોવી જોઈએ કે એ ઇન 1947 એ શું છે. સ્થળ છે, સમય છે, કારણ છે કે પછી રીત, મેથડ છે. શું છે? વેરી ગુડ, સમય છે. in 1947. તો સમય જાણવા માટે આપણે શાનાથી પ્રશ્ન પૂછીએ? વેરી ગુડ, વેન થી આપણે ક્વેશ્ચન કરીએ. ઓકે, તો ચાલો આપણે વાક્ય રચના પ્રમાણે એનો પ્રશ્ન બનાવીએ. તો પ્રશ્નની શરૂઆત થશે વેન થી. વેન. બીજા નંબર પર આવશે હેલ્પિંગ વર્બ. તો હેલ્પિંગ વર્બ સેન્ટેન્સમાં કોઈ હેલ્પિંગ વર્બ દેખાય છે તમને? ઇન્ડિયા, પછી ગોટ, ડાયરેક્ટ ક્રિયાપદ આવી જાય છે. તો આવું બે કન્ડિશનમાં થશે. ક્યાંક તો સેન્ટેન્સ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદા વર્તમાન કાળમાં હશે, અથવા તો સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદા ભૂતકાળમાં હશે. તો સબ્જેક્ટ પછી ડાયરેક્ટ ક્રિયાપદ મેઇન વર્બ આવી જશે. તો આવા સમયે આપણે સહાયકારક કેવી રીતે મૂકીશું? તો એના માટે આપણે સિમ્પલ રીત છે કે મેઇન વર્બને ઓળખો. મેઇન વર્બ એ કયા પ્રકારનું વર્બ છે? મેઇન મુખ્ય ક્રિયાપદ એ કયા પ્રકારનું ક્રિયાપદ છે? અહીંયા ગોટ છે. ગોટ ઇઝ અ પાસ્ટ ટેન્સ ફોર્મ ઓફ ગેટ. ગેટનું ભૂતકાળનું રૂપ છે. સો ગેટનું ભૂતકાળનું રૂપ ગોટ છે. એટલે હવે આપણી પાસે ત્રણ ઓપ્શન છે: ડુ, ડઝ, ડીડ. તો આ ત્રણમાંથી જે ભૂતકાળનું રૂપ હશે એ સહાયકારક તરીકે WH સાથે જોડાશે. તો ડુ, ડઝ એ વર્તમાન કાળના રૂપ છે અને ડીડ એ ભૂતકાળનું રૂપ છે. તો વેન થી પ્રશ્નની શરૂઆત થશે અને એની સાથે સહાયકારક વાક્યમાં કોઈ નથી, પણ ક્રિયાપદ ભૂતકાળનું રૂપ છે. એટલે વેન ડીડ થી આ વાક્યની શરૂઆત થશે. જોઈએ હવે આપણે WH વર્ડ. વેન ડીડ, પછી આવશે સબ્જેક્ટ WH વર્ડ, પછી હેલ્પિંગ વર્ડ, પછી આવશે સબ્જેક્ટ. સબ્જેક્ટ છે ઇન્ડિયા. વેન ડીડ ઇન્ડિયા, પછી મેઇન વર્ડ ગેટ. વેન ડીડ ઇન્ડિયા ગેટ, પછી ઓબ્જેક્ટ ઇન્ડિપેન્ડન્સ. વેન ડીડ ઇન્ડિયા ગેટ ઇન્ડિપેન્ડન્સ. જો મિત્રો, મુખ્ય વાક્યના બધા જ શબ્દોનો ઉપયોગ થઈ ગયો છે, સિવાય કે એના આન્સર, કેમ કે ક્વેશ્ચનમાં આન્સર હોતો નથી. When did India get independence? The answer will be India got independence in 1947. Okay friends, બીજા ઉદાહરણો તરફ આગળ જઈએ. Second sentence is Ashiya lives in Mumbai. ચાલો, તો આ વાક્યમાં in Mumbai એ આન્સર છે. in Mumbai શું છે? વેરી ગુડ, ઇટ ઇઝ અ પ્લેસ. સ્થળ છે. મુંબઈ એક સ્થળ છે. તો શાનાથી પ્રશ્ન પૂછીશું આપણે? યસ, વેર. આસિયા લીવ્સ ઇન મુંબઈ. ક્યાં રહે છે? આપણે એવો પ્રશ્ન પૂછવાનો છે. ક્યાં? વેર. તો આ વાક્યની શરૂઆત વેરથી થશે. ચાલો, આ વાક્યમાં આસિયા પછી સીધું જ આવી જાય છે લીવ્સ. મેઇન વર્બ છે. તો હવે આપણે મેઇન વર્બ સીધું જ આવી જાય છે, એટલે ત્રણ ઓપ્શન ચેક કરવાના છે. કાંઈ તો સહાયકારક ડુ આવશે, ડઝ આવશે અથવા ડીડ આવશે. બટ આપણે એ માટે જોવું પડશે કે લીવ્સ એ કયા પ્રકારનું ક્રિયાપદ છે. તો લીવ્સ પાછળ એસ કે ઈએસ લાગેલો છે, એટલે લીવ્સ એ સાદા વર્તમાન પ્રકારનું ક્રિયાપદ છે.
એટલે અહીંયા આગળ ડીડ ઓપ્શનને આપણે રિમૂવ કરીએ, ડુ અથવા ડઝ આ બેમાંથી એક ઓપ્શન આવશે. તો ડુ અથવા ડઝ બેમાંથી એક ઓપ્શન મેળવવા માટે આપણે લીવ્સની પાછળ જો એસ મુકાયેલો છે એટલા માટે ડુ ઓપ્શનને પણ આપણે રિમૂવ કરીશું અને ડઝ ઓપ્શનને આપણે પસંદ કરીશું. તો આશિયા વેર ડઝ ક્વેશ્ચન બનશે વેર ડઝ, પછી આવશે સબ્જેક્ટ વેર ડઝ આશિયા અને પછી આવશે મેઇન વર્બ જે છે લીવ. લીવ્સ છે, ડઝ મુકાયું એટલે હવે અહીંયા આગળ એનો એસ છે તે રિમૂવ થઈ જશે કેમ કે ઓલરેડી આગળ ડુ ની સાથે ડઝ એસ લાગી ગયું છે. એટલે હવે વેર ડઝ આશિયા લીવ જોઈએ આપણે. WH વર્ડ વેર, હેલ્પિંગ વર્બ આવશે અહીંયા ડઝ, સબ્જેક્ટ આશિયા, મેઇન વર્બ લીવ. સમજાયું મિત્રો? તો આ પ્રશ્ન આપણો બનશે વેર ડઝ આશિયા લીવ. આન્સર આવશે આશિયા લીવ્સ ઇન મુંબઈ. સમજાયું મિત્રો? આગળ વધુ. નેક્સ્ટ સેન્ટેન્સ છે માયા વિલ પ્રિપેર ધ ડિશ બાય લર્નિંગ ઇટ ઓન યુટ્યુબ. માયા તે ડિશ બનાવશે યુટ્યુબ પરથી શીખીને. માયા યુટ્યુબ પરથી શીખીને એ ડિશ બનાવશે. તો બાય લર્નિંગ ઇટ ઓન યુટ્યુબ એ આન્સર બને એ રીતે આપણે પ્રશ્ન પૂછવો હોય તો કયા શબ્દનો ઉપયોગ કરીશું, કયા પ્રશ્ન શબ્દનો ઉપયોગ કરીશું? ઓકે, બાય લર્નિંગ ઇટ ઓન યુટ્યુબ, યુટ્યુબ પરથી શીખીને. તો પ્રશ્ન આપણે ગુજરાતીમાં સીધો જ આપણને પ્રશ્ન કેવી રીતે બનાવશે, તે આ ડિશ કેવી રીતે બનાવશે? તો રીત જાણવા માટે યસ એટલે કયો પ્રશ્ન શબ્દ આવશે? હાઉ. વેરી ગુડ. હાઉ થી આપણે આ પ્રશ્નની શરૂઆત કરીશું. હાઉ કેવી રીતે? બીજો સ્થાન છે હેલ્પિંગ વર્બનું. અહીંયા આગળ હેલ્પિંગ વર્બ પ્રિપેર એ મુખ્ય ક્રિયાપદ છે. તો મુખ્ય ક્રિયાપદની આગળ વિલ એ હેલ્પિંગ વર્બ છે, ભવિષ્યકાળનું હેલ્પિંગ વર્બ છે. એટલે અહીંયા આગળ આપણે હેલ્પિંગ વર્બ શોધવાની કોઈ જરૂર પડશે નહીં, એટલે સીધું આવશે હાઉ વિલ. પછી સબ્જેક્ટ કોણ છે આ વાક્યમાં? કોણ ડિશ બનાવવાનું છે? યસ માયા. તો હાઉ વિલ માયા. મેઇન વર્બ હાઉ વિલ માયા. મેઇન વર્બ આવશે હવે પ્રિપેર, બનાવશે, તૈયાર કરશે. હાઉ વિલ માયા પ્રિપેર. ઓબ્જેક્ટમાં આવશે ધ ડિશ. હાઉ વિલ માયા પ્રિપેર ધ ડિશ. There are no other words remaining, so the answer will be yes. WH word how, helping verb will, subject Maya, main verb prepare, object dish, the dish. So the question will be how will Maya prepare the dish? How will Maya prepare the dish? Maya dish કેવી રીતે બનાવશે? The answer will be Maya will prepare the dish by learning it on YouTube. Next sentence, Prakash was crying because he lost his pen. Okay, સમજાઈ ગયું તમને? બીકોઝ થી શરૂ થયું છે, કારણ આપ્યું છે. પ્રકાશ વોઝ ક્રાઇંગ, પ્રકાશ રડી રહ્યો હતો. શા માટે? બીકોઝ he lost his pen, કારણ કે એને એની પેન ખોઈ નાખી. તો અહીંયા આગળ રેડ કલર વર્ડ્સ જે છે એ રીઝન છે, કારણ છે. તો એટલા માટે આ પ્રશ્નને આપણે શાનાથી બનાવીશું? યસ, વાય થી. વાય. ઓકે, તો ચાલો સેન્ટેન્સ પેટર્ન પ્રમાણે એને ગોઠવીએ. પહેલા આવશે WH વર્ડ વાય. સેકન્ડ શું આવશે? યસ, હેલ્પિંગ વર્બ. હેલ્પિંગ વર્બમાં જોઈએ તો ક્રાઇંગ મેઇન વર્બ છે અને એની આગળ આવેલું વોઝ હેલ્પિંગ વર્બ છે. વોઝ ક્રાઇંગ ચાલુ ભૂતકાળ છે. વોઝ ક્રાઇંગ તો વોઝ એ હેલ્પિંગ વર્બ છે એટલે વોઝ એ વાય પછી મુકાશે. વાય વોઝ અને પછી આવશે એનો સબ્જેક્ટ એટલે કે કર્તા. કોણ રડી રહ્યું છે?
પ્રકાશ રડી રહ્યો છે, તો પ્રકાશ ઇઝ ધ સબ્જેક્ટ. સો why was પ્રકાશ, પછી આવશે મેઇન વર્બ ક્રાઇંગ. why was પ્રકાશ crying. પછી કોઈ શબ્દો વાક્ય રહેતા નથી એટલે આપણો પ્રશ્ન અહીંયા જ પૂરો થાય છે. why was પ્રકાશ crying. let's see WH word why, helping verb was, subject પ્રકાશ, main verb crying. why was પ્રકાશ crying? why was પ્રકાશ crying? the answer is because he lost his pen. because he lost his pen. કેમ કે એને એની પેન ખોઈ નાખી છે એટલે રડી રહ્યો છે. નેક્સ્ટ સેન્ટેન્સ છે he won the match by cheating. he won the match by cheating. આ વાક્યમાં by cheating એ રેડ વર્ડ્સ છે એટલે કે by cheating આન્સર આવે એ રીતે ક્વેશ્ચન પૂછવાનો છે. તો તે ચીટિંગ કરીને મેચ જીત્યો. તો તમે પ્રશ્ન કેવી રીતે બનાવશો? વેરી ગુડ. કેવી રીતે જીત્યો એટલે કે હાઉ. તો અહીંયા પણ હાઉ રીત જાણવા માટે હાઉ થી પ્રશ્ન બનાવીએ. તો પહેલા આવશે WH શબ્દ હાઉ. સેન્ટેન્સ પેટર્ન પ્રમાણે આપણે જોઈએ તો પહેલા WH વર્ડ આવશે હાઉ, પછી ફરી વાર કરતા પછી સીધું જ ક્રિયાપદ આવી ગયું છે. ક્રિયાપદ છે વોન. વોન એ ભૂતકાળનું રૂપ છે વિનનું. વિન એટલે જીતવું. વોન જીત્યા, જીત્યો. તો વોન ભૂતકાળનું રૂપ છે એટલે અહીંયા આગળ ડીડ સહાયકારકનો ઉપયોગ કરીશું આપણે. તો હાઉ ડીડ હી, સબ્જેક્ટ હાઉ ડીડ હી વોન. હાઉ ડીડ હી વોન છે, ડીડ આગળ આવી ગયું એટલે વોનનું થઈ જશે હવે વિન. આગળ ઓલરેડી ડીડ ભૂતકાળનું રૂપ આવી ગયું છે એટલે હવે વોન ભૂતકાળનું રૂપ રહેશે નહીં, હવે મૂળ રૂપ બની જશે એટલે એ થઈ જશે વિન. હાઉ ડીડ હી વિન ધ મેચ. તે મેચ કેવી રીતે જીત્યો? તો આન્સર વિલ બી બાય ચીટિંગ. લેટ્સ સી હાઉ. WH વર્ડ હાઉ, હેલ્પિંગ વર્ડ આવશે ડીડ કેમ કે વોન એ હી સબ્જેક્ટ અને મેઇન વર્ડ વચ્ચે બીજું કોઈ સહાયકારક નથી. જ્યારે સબ્જેક્ટ અને મેઇન વર્ડ વચ્ચે બીજું કોઈ સહાયકારક ન હોય તો 3 ઓપ્શન ચકાસવાના, ડુ, ડઝ અને ડીડ. જો ભૂતકાળનું રૂપ હોય તો ડીડ આવે, વર્તમાન કાળનું રૂપ હોય તો ડુ અથવા ડઝ આવે. જો એસ લાગેલો હોય પાછળ, એસ કે ES લાગેલો હોય ક્રિયાપદની પાછળ તો ડઝ આવશે, અને એસ કે ES ન લાગેલો હોય તો ડુ આવશે. અહીંયા આગળ ભૂતકાળનું રૂપ છે એટલા માટે ડીડ. હાઉ ડીડ, સબ્જેક્ટ હી, મેઇન વર્ડ વિન. વિન ફરી એકવાર વોન માટે ભૂતકાળનું રૂપ ડીડ મૂક્યું આપણે એટલે હવે વોનનું મેઇન વર્ડ મેઇન રૂપ થઈ જશે વિન. મુખ્ય સ્વરૂપ થઈ જશે વિન. અને ઓબ્જેક્ટ છે આ વાક્યમાં ધ મેચ. આ વાક્યમાં બીજા કોઈ અધર વર્ડ્સ નથી. તો આપણો પ્રશ્ન બનશે હાઉ ડીડ હી વિન ધ મેચ. હાઉ ડીડ હી વિન ધ મેચ. ધ આન્સર વિલ બી હી વોન ધ મેચ બાય ચીટિંગ. તો સમજ્યા મિત્રો, આપણે વેન, વેર, વાય અને હાઉનો આ વિડીયો સમજાઈ ગયો. ના સમજાય ફરી એને જુઓ અને સમજવાનો પ્રયત્ન કરો. કોઈ જગ્યાએ કંઈક ભૂલ જણાય તો મને કોન્ટેક્ટ કરો, ના સમજાય તો મને કોન્ટેક્ટ કરો. અને હા, ખાસ આ સાથે તમને એક ક્વેશ્ચનેર આપવામાં આવશે વોટ્સએપ ઉપર. એ ક્વેશ્ચનેર ભરવાનું છે અને ચોક્કસથી મને ભૂલ્યા વગર મોકલવાનું છે, જેથી મને એ વાત સમજાય કે તમને આ વાત કેટલી સમજાય. બરાબર મિત્રો? તો તમારા સુધી આ વિડીયો પછી જે ક્વેશ્ચનેર આવે એ ક્વેશ્ચનેરને તમારે ભરીને સબમિટ કરવાના છે. ઓકે મિત્રો, ચાલો તો ફરી નવા વિડીયો સાથે હું તમારી સમક્ષ હાજર રહીશ. ગુડ બાય.